જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હો. સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. આજના વાગી ગયા કેટલા ખબર? 8:30 વાગ્યા. બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. આજ સોમવાર છે તો હું સોમવાર રહી હું તો મારે જવું નાવા. ઋષિભાઈ હોઈ ગયા હે અને પછી ઋષિભાઈના મારા બેને ભેગા કપડાં ધોવાનું રહીએ, પછી ચા બનાવવાનું, રાંધવાનું બધું પછી રહે. અને આજે અમારી ગયા ઓલવાડી મહેંદી કાલ થોડી પડી હતી ને આજે પાડવાની અને બાકીની તો ભેગી કરવાની ને એવું બધું. આજ તો હજી એમ કહેતા મજૂર નહીં આવે, કાલ આવશે. અને અત્યારમાં જો કોક છાંટા આવે છે. ભગવાન કરીને ના આવે ને તો સારું, બેગ દી અમારે બધું કામ થઈ જાય. વરસાદ આવે તો પછી બધું અઘરું થઈ પડે. મહેંદીનું પાથરા ફેરવવાનું, ડેડવા તૂટી જાય, ગારો થઈ જાય, પછી મેળ જ ના આવે ટૂંકમાં જો ને. તો એવું બધું છે. હાલો કામકાજ વહેલું બધું પતાવી દો પછી આગળ જોઈએ હોય. હાલો જો નાહી ધોઈ લીધું હે, બધા લુગડા જો મેં મૂકી દીધા અને હવે હે ને થોડુંક કામ હે કરી લે, પછી બીજું જે આડાવડું કરવાનું હે ને પછી કરવાનું રહે. હવે તો ભાઈ એવા હે હીરાડીને પછી ચા બનાવવાની, ચા બની પછી લઈ ચા નથી નાહી ધોઈ લીધું હે, લુગડા ધોઈ નાખ્યા હે બધા એને મૂકી દીધા હે. હવે થોડીક વારમાં હે ને ચા કરવો હે, પછી હે ને ધવલભાઈ જાય ને વાળી લેતા જાય ને અમારે શાક રોટલા કરવાના હે ને મારા દીકરાને એ રહેવાનું હે. જો કોક સાટા પણ આવવા માંડ્યા હે ને વાતાવરણ આખું બદલી ગયું. વરસાદ ના આવે તો સારું ને, અમારે માઇન્ડ બધું પલળશે ને તડકા બધા તપી હે તો લેતી જાઉં. એ ધવલભાઈ આ ખાટલા લઈ લે. જો 10 વાગ્યા વાડ જવાની ચા લે તો ધવલભાઈ જવાના હે ને આપણે ચા મૂકી દીધો. હવે ફટાફટ પાકી જાય તો પછી લઈને જાય. કિશનભાઈ તો હજુ તો વાંધો નથી ને, તો ઉઠી જાય ને તો કંઈ કામ કરવા દે નહીં, એવું બધું છે. હા તો હાલો હાલો ફટાફટ ચા ઉતાર લો, પછી ફટાફટ શાક રોટલા વેલેલા કરી નાખું, નહીં તો મેળ આવશે એની કરવા દઈએ નહીં. હાલો જો મસ્ત મસાલા રેડીએ જે ચા પીવી તો બકાલામાં એવા હે ભીંડા, તો ભીંડાનું શાક કરી નાખી. હા તુરીને શું કહેતો હે મામા? એ કહેતા તો હે કંઈક પણ બોલી ના હે ને ફેર આપણે સમજી નહીં. લે કરી નો હાલો જો યાક કરી નાખું, રોટલા કરી નાખાને થઈ ગયા અત્યારે 12:30 નહીં સોરી 11:30 પોણા 12 જેવું થયું હે. તો આજ ગઈને રોટલી દેવાનું રહી ગઈ હતી કેમ કે આજે હીરાવાનું હતું નહીં, ઓહણાયું નહોતું. તો હાલો અત્યારે દેતી આવો પછી પણ કરવા હે ચાના ઠામ. આજ તો વહેલા રોટલાને કરી નાખ્યા કેમ કે કોઈ છે નહીં, મામા હે કૃષિભાઈનું કંઈ નક્કી ના હોય, રીએ ને તો રીએ નહીં તો રડે તો કંઈ કામ કરવા દઈએ નહીં. એવું બધું છે ને આજ વાતાવરણ હવા અલગ જ છે. જો અત્યારે ફૂલ તડકો પડ્યો હોય ને, કેટલા મસ્ત વાદળા દેખાય અને કે ભરોહો નંબરે હમણાં તો વાવાઝોડા નગાહી હે ભેગી વરસાદ ને આ બધી જો રૂપિયા ટાટે સાંઈ બેઠી. પહેલાં વયસમાં તો વરલાનો સાંઈ ઓલો થઈ ગયો હતો, પણ પાછો જો કોયરો ને વરલો એને લીધે એકદમ ઘાટો સાંયો થઈ ગયો. હવે મોજા ને બધાને અહીંયા તો અમારે હે ને હવા આવ્યા જ રાખે, કેમ કે લાઇટ હોય કે ન હોય કે જરૂર ના પડે. આ ઝાડું એવડું મોટું છે ને જો
તે સાંયો રહે જ બધી જગ્યાએ એટલે ઉપાધિ ના આવે. પરવા અમારે એમ જ થતું કે લાઇટ ના હતી ને એટલે જો વરલાઇટ આ ભૂરી બાંધી ને આગળ અહીંયા ખાટલા રાખતા ને તો પછી અહીંયા ગમે એ કામ ખેતરમાં કરે આવે ત્યાં બેસી ગયા હતા, પોરો ખાઈ લેતા એવું કરતા. ભાદરવામાં એમાં અને અંદર તો જવાનું મન જ ના થાય, અહીં જીમથી બેઠા હોય ટાઢી હવાય રૂપારા. તો એવું બધું હે ને વળવાઈ કાપવાનું કેટલા દિવસે પડે હાલે, પણ આમાં હે ને કોઈને હળપ થતી નથી. પાછો આનો શીર ઉડે ને તો અમારે માથામાં હલવાઈ જાય, નુગડામાં ઉડે. કોઈક જણું હોય ને ખાટલો ખુરશી લઈ અને ઉસેથી કાપે ને તો થાય બાયુથી, એટલે પુગાઈ નહીં. ઉસેત કાપ નાખે ને તો ઘડીકમાં પાછી વધે નહીં. અને જો પાડીને તો વાસળી બી બેઠા અને આ બખાઈ જો કેટલી બધી ઊંચી કાપ નાખી, નીસી વધારે હતી કેમ કે પછી આમાં નળે આ દોરીમાં ને કપડાં મૂકીને તો બધા હલવાઈ જતા ને એવું બધું થતું. ગાયને પણ થોડું તડકો આવી ગયો, પણ હવે અત્યારે પાઈને પાછી ઓલ બાજુ બાંધી દે. આમાં કેટલું સરસ મજાનું ફૂલ ઉઘડું છે, એકદમ એકદમ મસ્ત પિંક કલરનું હે. ઓલા કાલે વાવ્યા હતા ને એમાં જ ઓમાં હે ને 2 ફૂલ ઉઘડા મસ્ત ના, કેમ કે આને પાણી વધુ જોઈએ, પાણી હોય ને એટલે તો ફૂલ થયા જ રાખે. એમાં કેટલું મસ્ત લાગે જો, એકદમ પિંક કલર છે. આ પડે આ બજરંગી ટાઈપના બહુ મસ્ત થાય. હાલો જો 3 વાગ્યાનો ચા પાણી પીને ઓલા બધા પણ વયા ગયા હે. મામા ભીહું સારવા ગયા હે, ઓલા તને માવ દીકરી ગયા હે ઓલા ખેતરે. અને મેં ઠામ કર્યા બધા ચાના. પછી કૃષિભાઈને જો નવરાવ્યા. કૃષિભાઈ હવે રમે હે, નાહી લીધું એની. અને હવે એના કપડાં ધોવાના હે, પણ હવે એને થોડુંક તૈયાર કરી દઉં પછી વાંધો નહીં. તો એવું બધું હે ને. બાકી તો બે મા દીકરો ફ્રી હે અત્યારે, બીજું કંઈ હે નહીં. વાતાવરણ થોડો પલટો મારતો જાય એવું લાગે છે. તો હાલો ફાઇનલી હવે હે ને અત્યારે થોડીક વાર ગેપ છે અમારે બે મા દીકરાને આરામ કરવાનો. થોડીક વાર માલો આરામ કરીને પછી આ રમે પછી હુરાવી દેવું હોય, હુરાવી પછી મારે કપડાં ધોવા જવું હોય. પછી પાછું ગાયને નાખવાનું છે, એ ગાય સરવા ના જાય, એ ઘેરે હોય એ વાસળી જેમ કે પાડીને બધા ઘરે હોય. તો એવું બધું હે. તો હાલો